હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં 4 અને અમારે પડી ગયો છે ટી બ્રેક. એટલે જો અમારા બા મળ્યા છે રોંઢાનો નાસ્તો કરવા, રોટલી અને ચા. કાબા રોંઢે તો રોટલી ખાવા જોવે જ ને કા? બા ફોન સામો છે ને એટલે બોલ છે નહીં. અને જો કેશુબેન મસ્ત મજાની ઘાટની અંદરમાં સૂઈ ગયા છે. કેશવી જાગો દીકા. અને જો આખી ટેટીનો ઢગલો અમારા ઘરમાં પડ્યો છે. કેશવી જાગે ને એટલે ટેટીની મોજ માણવાની છે. કેશવી ટેટી ખાવી છે ને કા? નથી ખાવી ટેટી? કેશવીબેન ટેટીથી ધરાણા છે હવે. અને જો બા બનાવવા મળ્યા છે મસ્ત મજાની વાઈટું. હા જો એ સરસ મસ્ત મજાની વાઈટું બને છે, એક જ ધારી બધી. એ પણ દેશી રૂની કાબા. હા, ઘરના રૂની વાઈટું બનાવે. એના વળ તો ચડતા બહુ મુશ્કેલ છે, પણ બાથી તોય ચડી જાય. મારથી તો બહુ થાય નહીં એવું બધું. હા, અમારે બા ઓર્ડર લે છે વાટો કરવાનો કાબા. હાલો કેશવીને ફટાફટ જગાડી દે. હાલો કેશવી દીકા જાગો. હાલો કેશવી જો મળ્યા છે આળગોઠિયા ખાવા. જો મિત્રો, ફળિયામાં આજ તો છે સવારના કપડાં નાખ્યા ને તો એટલા સુકવવાના બાકી રહી ગયા. અને અહીંયા અમે ગાજરની શીરું શીખવી હતી, એ મસ્ત મજાની સુકાઈ ગઈ છે. હવે એને કરી દઈએ ઠેકાને. અને આ બાજુ મકાઈ સુકવા નાખી હતી, એ પણ સરસ સુકાઈ ગઈ છે. અને આકાશમાં આછા વાદળા દેખાય છે. જો હવે થઈ ગયા છે ઘાટા કાળા કાળા. એટલે કાલ તો બહુ બધો વરસાદ આવ્યો તો ફળિયું થોડું થોડું ભીનું દેખાતું જ છે તમને, પણ અત્યારે સરસ સુકાઈ ગયું છે. પણ આજ તો વરસાદ ન હોય સારું, આકાશમાં વાદળા ઘણાય દેખાવા મળે. જો કાલે તો સાંજ પડી અને પવન અને બહુ જ વરસાદ. હવે જોઈએ આજનો દિવસ શું થાય છે. ફટાફટ પતાવી દઈએ કામ. જો મિત્રો, આ રીતનું મૂક્યું છે અમે આઈસ્ક્રીમ અને પાછળ મૂકીશ ક્વોલિટી. કેશવીબેનને પણ ક્વોલિટી ખાવી જોઈએ કે ક્વોલિટી જમી છે કે નહીં. જમી તો ગઈ ચાલો હવે કેશવીબેનને દઈ દીધું. જો આપણે આજે છે ને કાનો પિંક કલરના કપડામાં હતો ને કે દિવસનો હતો. આજે આપણે એમ થયું કાલો કપડાં પણ બદલી નાખીએ, કાનાને મસ્ત મજાના બીજા નવા કપડાં પહેરાવી દઈએ કાબા, અને એને સ્નાન કરાવી દઈએ. પછી જશોદામાં કી જાય. હા, જશોદામાં થઈ જાય. એનો કાનો ગંદો હોય તો ન હાલે ને. એટલે જો અમારે બા છે ને મસ્ત મજાના કાનાને બીજો શણગાર પહેરાવે છે. અને હું છે ને મંદિર સાફ કર્યું હતું ને તો આપણે ભગવાનને ફરીથી બિરાજી દઈએ. જો મિત્રો, પિંક કલરના કપડાં બદલાઈને અમારા કાનો થઈ ગયો છે ઓરેન્જ કપડામાં મસ્ત મજાનો શણગારી દીધો છે. અને જો કેવા સરસ શોભી રહ્યા છે. કાનો હોય એટલે આપણે એને તો રમકડા તો જોવે જ. એટલે જો મેં અહીંયા ગાય રાખી દીધી કામધેનું, અને બાજુમાં રાખી દીધો ગરિયો. અને જો બહુ બધા ગોઠવી દીધા છે રમકડામાં છે સિંહ, હાથી, પોપટ, મોર, ઘોડો અને આપણી મસ્ત મજાની કામધેનું ગાય. અને ગાય સાથે નાનું એવું વાછરડું છે ને. જો તમે વિડીયોમાં જોઈ શકતા હશો, આ બધા રમકડા છે લાકડાના. કેવા સરસ રમકડા ગોઠવી દીધા છે. અને અમારું મંદિર થઈ ગયું છે સરસ મજાનું. ભગવાન બિરાજી દીધા છે મંદિરિયામાં. તો આવું છે અમારું મંદિરિયું. અને કાનાને ગમતા એવા મોરપીસના વીંછણા પણ આપણે રાખી દીધા છે. થઈ ગયું છે ને બરાબર રેડી. અને મિત્રો, આજે છે ચોથું નોરતું ચૈત્ર મહિનાનું. અને અમારી ઘરે છે જાત્રાવાસીનું આજે ધોળ. એટલે ધોળમાં કરી દીધી છે સરસ મજાની તૈયારી. જો પાછળ આખું તોરણ મેં બદલી નાખ્યું છે. અને ઉપર બાંધી દીધા છે મસ્ત મજાના ક્રિસ્ટલના ઝુમર. અને કેશુબેન જાગીને આવી ગયા છે બહાર. અને જો ખાટ ને બધું કાઢી અને કરી દીધી છે ઓસરી ખાલી. એટલે હવે છે ને ઓસરી સાફ કરીને ફળિયું સાફ કરીને એટલે જઈએ આપણે કેવા કા કેશુને દૂધ પાઈ દઈએ. અને નીકળીએ કેશી ધોળનો કીર્તનનો આપણે હેલો પાડવા. જો ઘર સાફ કરતાં કરતાં લાગી ગઈ ભૂખ તો અમે ખાવા મળ્યા ટેટી. બાએ ટેટી કાપી નાખીને અમે ખાવા મળ્યા ટેટી. કેશુબેનને તો છે ને ટેટી કે બહુ ભાવતી છે નહીં. કેશવી બેન છે ને આજ મોજમાં છે, સત્સંગ છે ને તે. જો મિત્રો, અત્યારે વાગ્યા છે તો માત્ર ઘડિયાળમાં 6, પણ આજે તો અમારી ઘરે છે ધોળ. એટલે જો ફટાફટ બનાવવા ભાખરી અને મસાલા ભાખરી આજ બનાવવાનો પ્લાન હતો. કેમ કે ધોળ હતો એટલે ચા ભાખરી ખાવાની ઈચ્છા હતી. કીધું બનાવી નાખીએ મસાલા ભાખરી. એટલે જો મસાલા ભાખરી આ બાજુ ચડે છે સરસ મજાની. અને અહીંયા એક ચડી ગઈ છે. અને સાંજે આમે મસાલા ભાખરી હોય તો ચા અને ભાખરી ખાવાની મજા આવે. અને ફટાફટ કામ પણ પતી જાય. એટલે ચાલો ફટાફટ અમારી ઘરે ડિનર કરવા.
મસાલા ભાખરીનો. મિત્રો જો સત્સંગવાસીને આપણે ખવડાવી મસ્ત મજાની ઠંડી ઠંડી કોલેટી ખાય અને લઈ લીધો મુખવાસ મીઠું મોટું કરવા માટે. અને જો કેશીબેન મોટા ભરી મુખવાસ ખાઈશ. કેશી મુખવાસ ઢોળાય નહીં દીકો. મિત્રો સત્સંગવાસીનો સત્સંગ થઈ ગયો અત્યારે પૂરો અને ઘડિયાળમાં વાગી ગયા છે 11. હવે આ વિડીયોને કરીએ છીએ એન્ડ. જો મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. અમારી ચેનલને ફટાફટ કરી દો સબસ્ક્રાઈબ. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ. બાય બાય, ગુડ નાઇટ. મસ્ત મજાની કેન્ડી ખાઈને હવે સૂઈ જઈએ.